નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે દુનિયાનો સૌથી મોટો શિક્ષક તાલીમ કાર્યક્રમ કયો હશે? કદાચ મનમાં ઘણા નામો આવતા હશે, પણ આજે આપણે એક એવી જ મોટી પહેલ વિશે વાત કરવાના છીએ જેનું નામ છે નિષ્ઠા. જુઓ, કોઈપણ દેશની શિક્ષણ વ્યવસ્થાનો પાયો એના શિક્ષકો પર જ ટકેલો હોય છે. અને જેમ જેમ સમય બદલાય એમ શિક્ષકોને પણ નવી નવી પદ્ધતિઓથી અપડેટ કરવા બહુ જરૂરી બની જાય છે. તો આજે આપણે એક એવા જ વિશાળ તાલીમ કાર્યક્રમ વિશે જાણવાના છીએ. ભારતમાં શિક્ષણ સુધારણા માટે ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે, પણ આજે આપણું ફોકસ એક એવા ખાસ પ્રોજેક્ટ પર છે જે સીધો જ શિક્ષકોની તાલીમ સાથે જોડાયેલો છે, અને એનું નામ છે નિષ્ઠા. તો આ પ્રોગ્રામનું નામ છે નિષ્ઠા. હવે આ માત્ર એક નામ નથી, એની પાછળ એક બહુ ઊંડો અર્થ છુપાયેલો છે. ચાલો જોઈએ કે આ નામ આપણને શું કહે છે. નિષ્ઠાનું પૂરું નામ છે નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. હવે આમાં જે સૌથી મહત્વનો શબ્દ છે ને, એ છે હોલિસ્ટિક એડવાન્સમેન્ટ, એટલે કે સર્વાંગી વિકાસ. મતલબ કે આ પ્રોગ્રામનો હેતુ ખાલી ભણાવવાની નવી રીતો શીખવાડવાનો જ નથી, પણ શિક્ષકોનો ઓવરઓલ ગ્રોથ કરવાનો છે. ઓકે, તો આપણે નિષ્ઠાનો મતલબ તો સમજી ગયા, પણ સવાલ એ છે કે આટલો મોટો પ્રોગ્રામ ચલાવે છે કોણ અને કોના માટે છે આ? ચાલો એના પર એક નજર કરીએ. આ મોટી પહેલની જવાબદારી આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે લીધી છે. નવી દિલ્હીથી આ કાર્યક્રમની શરૂઆત થઈ અને એણે દેશભરના શિક્ષકો માટે તાલીમના નવા રસ્તા ખોલી આપ્યા. અને આ કાર્યક્રમનો જે વ્યાપ છે ને, એ ખરેખર બહુ મોટો છે. આમાં ખાલી પ્રાઇમરી સ્કૂલના ટીચર્સ જ નહીં, પણ હાયર સેકન્ડરીના ટીચર્સ અને એટલું જ નહીં, SCERT એટલે કે જે સ્ટેટ લેવલની એજ્યુકેશનલ રિસર્ચ અને ટ્રેનિંગ કાઉન્સિલ છે, એના લેક્ચરર્સને પણ આવરી લેવાયા છે. આ બતાવે છે કે શિક્ષણના દરેક સ્તરે ક્વોલિટી સુધારવાનો પ્રયત્ન થયો છે. આપણે એના ઉદ્દેશ્યો જોયા, કોના માટે છે એ પણ જોયું, પણ હવે આવે છે આ પ્રોગ્રામ વિશેની સૌથી મોટી અને કદાચ સૌથી ચોંકાવનારી વાત. જી હા, આ વાત બિલકુલ સાચી છે. નિષ્ઠાને વિશ્વનો સૌથી મોટો શિક્ષક તાલીમ કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. જરા વિચારો, આ કેટલી મોટી વાત છે. ખાલી ભારત માટે જ નહીં, પણ આખી દુનિયા માટે આ એક માઇલસ્ટોન છે. પણ જુઓ, ખાલી કહેવાથી તો કામ ના ચાલે, બરાબર ને? આટલો મોટો દાવો હોય તો એની પાછળ નક્કર આંકડા પણ હોવા જોઈએ. તો ચાલો હવે આ પ્રોગ્રામની સાચી અસરને આંકડામાં જોઈએ. તો આ રહ્યો એ આંકડો, 42 લાખ. જી હા, 42 લાખ. આ કોઈ નાનો સૂનો નંબર નથી. દેશભરમાંથી 42 લાખ જેટલા શિક્ષકો અને શિક્ષણ સાથે જોડાયેલા લોકોને આ પ્રોગ્રામ હેઠળ ટ્રેનિંગ આપવામાં આવી છે. આ એક જ આંકડો નિષ્ઠા કાર્યક્રમની વિશાળતા બતાવવા માટે પૂરતો છે. તો નિષ્ઠાની આ જે સફળતા છે, એ આપણને એક બહુ જ મહત્વના સવાલ પાસે લાવીને ઊભા રાખે છે કે આવા મોટા પાયા પર ચાલતા શૈક્ષણિક કાર્યક્રમો આપણા એજ્યુકેશન સિસ્ટમનું ભવિષ્ય કઈ રીતે બદલી શકે છે. આ એક એવો સવાલ છે જેના પર વિચારવું જ રહ્યું.